ગામના લોકો આ વિસ્તારની અંદર જે દેવમોગરા અને આજુબાજુના વિસ્તારની અંદર સારી રાત એ લોકો પોતાના હોળીના ચારે બાજુ ઢોલ નગારા વાજિંત્ર શરણાઈની સાથે નાચ ગાન કરતા એ લોકો ત્યાં હોળીનો રમે છે અને ત્યાર પછી સવારે 4 વાગ્યા પછી એ લોકો હોળી પ્રગટાવે છે। આ હોળીના તહેવારની અંદર જે ત્રિવેણી સંગમ ઘેરૈયા લોકો અને ઢોલ અને એના જે ત્રિવેણી સંગમ જોવા મળે છે એ માટે હોળીના દિવસે ઢોલ તાલ અને લોકોના નૃત્ય સાથે ત્રિવેણી સંગમને અને લઈ અને એક નવ રસ ઉત્પન્ન થાય છે। આ નવ રસમાં જે મુખ્યત્વે કે એમાં જે પ્રેમ હાસ્ય રુદ્ર વીર ભય જુગુપ્સા વિસ્મય અને શાંત રસનું અનેરું સમન્વય ત્યાં જોવા મળે છે। એ ખૂબ અગત્યનું છે। જેરા પર ઘેરૈયા અને લોકોને જોવામાં આવે તો ઘેરૈયા જે પોતાના બાજુબંધની અંદર જે ચાંદીના કડા ચાંદીના ઘરેણાં સ્ત્રીનો પહેરવેશ અને અલગ અલગ ભયાનક કૃતિવાળા પણ એને કૃતિઓ રજૂ કરે। એનાથી એના જે નવરસનો ત્યાં સમન્વય થાય છે અને નવરસના સમન્વયને જે ઉત્પન્ન હોય એ આપણે ગઈકાલે દેવમોગરા ખાતે જે ઢોલ હરીફાઈ લોલે ગીતોના હરીફાઈ અને નાચવાના હરીફાઈની જે આપણે સમન્વય જોઈએ એની અંદર આ બધું તમામ જોવા જાણવા અને મળ્યું છે। આ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર રાખતી એક પ્રથમવાર દેવમોગરા ખાતે આપણે જે આયોજન કર્યું તે બદલ આયોજકોનો હું આદિવાસી સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।